કે નરકમાં ન જવું હોય તો તમારે ભગવાનનું નામ લેવું પડે. ત્યારે પ્રશ્ન કરે પરીક્ષિત કે ભગવાનનું નામ લીધું હોય અને એનું કંઈક કલ્યાણ થયું હોય અને નરક ન જવું પડ્યું હોય, એવું કંઈક દૃષ્ટાંત, એવી કંઈક કોઈ કથા હોય તો કયો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસી પતે અજામિલઃ. કાન્યકુબ્જ નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું અજામિલ. દાસ્યાઃ સંસર્ગ દૂષિતાઃ. એ અગ્નિહોત્રી બ્રાહ્મણ હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણ એટલે શું? દરરોજ જે અગ્નિને હવ્ય પ્રદાન કરે, આહુતિઓ આપે, એને અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવામાં આવે. એક દિવસનો સમય હોય, એ કાષ્ઠ લેવા જાય, સમિધ આપણે જેને કહીએ આપણી ભાષામાં, જંગલમાં જાય અને એ શું જુએ છે કે એક વૈશ્યા છે અને એક પુરુષ છે, એ મૈથુન કરી રહ્યા છે. મારા ગુરુજી મને એમ કહે કે આ ઇન્દ્રિયો છે ને એ લૂંટારાઓ છે, ઇન્દ્રિયો તમને લૂંટી લે છે. એવો બ્રાહ્મણ જે નિત્ય અગ્નિમાં આહુતિ આપતો હોય, જેને પહેલાથી જ પત્ની છે, એવો બ્રાહ્મણ જ્યારે પોતાના નેત્ર ઇન્દ્રિય વડે વૈશ્યાને જુએ, આ પરિસ્થિતિ જુએ ને એનું મન વિચલિત થઈ જાય, પોતાની પત્નીનો ત્યાગ કરી દે અને એ દાસી જે હોય એની જોડે લગ્ન કરે. 10 પુત્રો થાય. 10મો પુત્ર થવાનો હોય ત્યારે ઋષિ મુનિઓ બ્રાહ્મણો આવે, વાત થાય. દક્ષિણામાં પુત્રનું નામ નારાયણ રાખજો એવી વિનંતી કરે. અજામિલને એ દાસી કન્વિન્સ કરી લે, મનાવી લે કે નહીં, તમે પુત્રનું નામ જે છે ને નારાયણ રાખો. જે સૌથી નાનો દીકરો હોય ને એ માતા પિતાને બહુ વાલો હોય. તો પછી વૃદ્ધ થયો છે અજામિલને વારંવાર પુકારે, નારાયણ, હે નારાયણ, દીકરા અહીં આવ ને. તો અવસ્થા આવે, સમય વ્યતીત થાય, પ્રાણ છૂટે. આ બાજુ યમના દૂતો અને પેલી બાજુ હરિના પાર્ષદો આવે છે. અવસ્થા ચેતન પણ નથી અને સુષુપ્ત પણ નથી, વચ્ચેની અવસ્થા છે. કાળા ને ધોળા આવીને ઊભા સામે અને બંને ઝઘડો કરે. કાળાવાળા કે આણે ખૂબ પાપ કરે છે, અમે લઈ જઈશું. ધોળાવાળા કે નહીં, એણે નારાયણનું નામ લીધું છે એટલે અમે લઈ જઈશું. ઝઘડો થાય, ચર્ચા થાય અને છેલ્લે નિષ્કર્ષ એ નીકળે કે આપણે બંને કોઈ પણ એને લઈને જઈશું નહીં. અજામિલ બધું સાંભળતો હોય, ખબર પડી જાય છે ને કે આવું મેં કર્યું અને યમના દૂતો આવ્યા, હરિના પાર્ષદો આવ્યા, આવું થયું. એની બુદ્ધિ જે છે એ જાગૃત થઈ જાય છે, ગંગાના તટે આવે છે, ભગવાનનું નામ લે છે અને અંતે પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. તો અંત મેં નિકલા યહ પરિણામ, રામ સે બળકર રામ કા નામ. તુલસીદાસજી મહારાજ સુંદર કહે છે, ભાય કો ભાય અનખ આલસ હું, ભાય કો ભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, નામ જપત મંગલ, નામ જપત મંગલ દિશી દશ હું, દશે દિશાઓમાં તમારું મંગલ થાય. ભગવાનનું નામ તમે આલસ્યથી લો, પ્રમાદથી લો, તમારી ઈચ્છાથી લો, ઈચ્છા વગર લો, કલ્યાણ તમારું ફિક્સ છે. અહીં કહેવામાં આવ્યું કે વસ્તુ શક્તિ જ્ઞાનની અપેક્ષા નથી રાખતી. તાત્પર્ય શું?
આ વીજળીનો વાયર જાય છે, નાનો એવો બાળક હોય, વાયર ખુલ્લા પડ્યા હોય, બાળકને જ્ઞાન નથી કે આ વસ્તુની અંદર એવી શક્તિ રહેલી છે, સ્પર્શ કરે એટલે એની કરશે જ એનું કામ. તો ભગવાનનું નામ પણ એવું જ છે. ભગવાનનું નામ તમે લ્યો એટલે વાયરને ટચ કરો, વાયર ટચ કરો એટલે કરંટ લાગે, નામ લ્યો એટલે એનો પ્રભાવ મળે તમને. પ્રેમ સે બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય.